કોમેન્ટમાં કહો કયા મંથમાં મારી બર્થડે આવે છે. પીહુ શું કરે છે? ગ્લુમી વેધર છે ને, સ્નો પડે છે બહાર. હા એટલે હું એકદમ કોઝી થઈને મારી ફેવરેટ સ્ટોરી વાંચું છું. સ્ટોરી વાંચે છે. સરસ સરસ. આજે ફર્સ્ટ સ્નો પડ્યો કેમ? તો કેવું લાગ્યું તને? ગુડ. તને સ્નો બહુ ગમે? હા. કેમ? મસ્ત ઠંડુ હોય રમવાનું એની અંદર, પણ આપણે સ્ટીલ કોઝી થઈને ચડ્યો પડે. હા. અને કેમ તને આ સીઝન વધારે ગમે, વિન્ટર? મારી બર્થડે આવે તો. તાર બર્થડે આવે વિન્ટરમાં? ઓકે. કોમેન્ટમાં કહો કયા મંથમાં મારી બર્થડે આવે છે. ઓકે. તો આપણે બધા સ્નોના વિડીયો લીધા છે, તો બધાને બતાવીએ. ઓકે. તો આજે 9th નવેમ્બર અને ઓન્ટારિયો પ્રોવિન્સમાં કેનેડાના ફર્સ્ટ સ્નોફોલ થયો. અને જ્યારે પણ ફર્સ્ટ સ્નોફોલ હોય ને એની ફિલિંગ જ અલગ હોય, કેમ કે એટલું બધું સરસ લાગે, કેમ કે એકદમ રૂની પૂણી જેવો સ્નો પડે, કેમ કે ઠંડી એટલી બધી ના હોય, ઓછી હોય. અને આ સ્નોની બધા બહુ ટાઈમથી રાહ જોતા હોય, લાઈક એસ્પેશિયલી કિડ્સ. એ લોકોને એટલી બધી મજા આવે. સ્નોમાં રમવાની પણ એક અલગ જ મજા છે. જ્યારે નાના બાળકો સાથે રમીએ ત્યારે આપણે પણ નાના કિડ્સ હોઈએ એવું આપણને લાગે. અને જ્યારે એકદમ પાંદડા ના હોય ઝાડ ઉપર અને સ્નો એના પર પડે ત્યારે ઝાડ એટલું બ્યુટીફુલ લાગે કે એની પણ એક અલગ જ બ્યુટી છે. ડોન્ટ ફર્ગેટ ટુ ફોલો ફોર મોર. આજે બહુ બધો સ્નો પડ્યો, બહુ બધી મજા આવી. અમે બેબી શાવરમાં બી ગયા હતા, બહુ બધી મજા આવી. અને કોમેન્ટમાં કહેજો કે મારે બર્થડે કયા મંથમાં આવે છે. જય શ્રી કૃષ્ણ.